મિત્રો, શાસ્ત્રો અનુસાર અઠવાડિયાનો દરેક દિવસ અલગ અલગ ગ્રહ સાથે સંબંધિત હોય છે. દરેક દિવસના સ્વામી અલગ અલગ ગ્રહ હોય છે. આજથી હજારો વર્ષ પહેલા બ્રહ્માંડ અને ગ્રહોને ધ્યાનમાં રાખતા હિન્દુ પંચાંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એટલે કે ગ્રહો અને નક્ષત્રોના આધાર ઉપર આપણા પંચાંગોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અંતરિક્ષમાં રહેલા દરેક ગ્રહો અને સ્ટારનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. શાસ્ત્રોમાં સૂર્યદેવને ગ્રહોના અધિપતિ કહેવાય છે. બધા જ ગ્રહો સૂર્યદેવ પર જ આધીન છે. એટલા માટે બધા ગ્રહોમાં સૂર્યદેવને પ્રધાન ગ્રહ માનવામાં આવે છે અને અઠવાડિયાનો દિવસ રવિવાર સૂર્યદેવને સમર્પિત હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે ગ્રહોમાં સૂર્યદેવ જ શ્રેષ્ઠ છે. સૂર્યદેવ એકમાત્ર એવા દેવતા છે મનુષ્ય જેના સાક્ષાત દર્શન કરી શકે છે. વેદોમાં સૂર્યને ભગવાનના નેત્ર કહેવાય છે અને સૂર્યદેવમાં ભગવાન વિષ્ણુની પરાશક્તિ વિદ્યામાં છે અને ભગવાનની કૃપાથી જ સૂર્યદેવને તેજ પ્રાપ્ત થાય છે, જેનાથી તે સૃષ્ટિને પ્રકાશમાન કરે છે. સૂર્યદેવને કારણે જ સૃષ્ટિમાં જીવન છે. સૂર્યદેવ સમસ્ત પ્રાણીઓને અન્ન, ઉર્જા તેમજ જળ પ્રદાન કરે છે. સૂર્યદેવની કૃપાથી જ મનુષ્યને પણ બુદ્ધિ, સૌંદર્ય અને તેજ પ્રાપ્ત થાય છે. સૂર્યદેવની ઉપાસના કરવાથી મનુષ્યના રોગોનો નાશ થાય છે અને તેનું આયુષ્ય લાંબુ થાય છે. એટલા માટે દરેક મનુષ્યએ સૂર્યદેવની ઉપાસના જરૂર કરવી જોઈએ. રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત થાય છે. એટલા માટે સૂર્યદેવની ઉપાસના કરવા માટે રવિવારને ઉત્તમ દિવસ માનવામાં આવે છે. જીવનમાં ગમે તેવી સમસ્યાઓ હોય તે સૂર્યદેવની ઉપાસના દરેક દુઃખ અને સંકટનો નાશ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય ધન સંપત્તિ, યશ અને કીર્તિની કામના કરે છે તેમને રવિવારના દિવસે ઉપવાસ કરીને સૂર્યદેવને અર્થી જરૂર આપવી જોઈએ. રવિવારના દિવસે સૂર્યદેવને અર્ધી આપવાથી મનુષ્યના મોટા કાર્યો સમાપ્ત થાય છે. રવિવારના દિવસે મનુષ્યએ સૂર્યની પૂજા કેવી રીતે કરવી જોઈએ? સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે કયા કાર્યો કરવા જોઈએ? રવિવારના દિવસે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ તેમજ રવિવારને દિવસે કઈ વસ્તુઓ ખાવાનું વર્જિત બતાવવામાં આવ્યું છે. જો મનુષ્યની કુંડળીમાં સૂર્યની સ્થિતિ કમજોર હોય તો તેને જ્યોતિષમાં બતાવેલા ઉપાય જરૂર કરવા જોઈએ. જો તે શાસ્ત્ર અનુસાર કુંડળીમાં સૂર્યગ્રહ કમજોર હોય, નબળો હોય તો તેને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એ મનુષ્યને વેપાર, ન્યાય તેમજ રાજ્યસભામાં અધિકારીમાં બધી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સૂર્યના કમજોર હોવાથી પરિવારનો સાથ નથી મળતો. વેપારમાં નુકસાની થાય છે. તેને પોતાના કાર્યસ્થળ ઉપર અપમાનનો સામનો કરવો પડે છે. સમાજમાં માન પ્રતિષ્ઠા નથી મળતી. સાસરામાં બદનામી અને તિરસ્કાર મળે છે. સૂર્યના ગ્રહો હોય તો વ્યક્તિ ઉપર ખોટા આરોપ લાગે છે. તેને પોતાના જ તેની સાથે પારકા જેવો વ્યવહાર કરે છે. તે વ્યક્તિના શરીરની ત્વચા રૂખી અને સુકાયેલી રહે છે. હોર્મોન્સ વધારે બગડી જાય છે અને નકારાત્મકતા ઘેરાવા લાગે છે, જેના કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં પણ શિકાર થઈ જાય છે. સૂર્યના નબળા હોવાથી શનિ, રાહુ, કેતુ વગેરે ગ્રહ ભારે થઈ જાય છે. આવા વ્યક્તિ ખૂબ જ ઝડપથી તંત્ર મંત્ર અને ટોણા ટોટકાના શિકાર થઈ જાય છે અને તેઓ નકારાત્મકતાથી પ્રભાવ તેને ખૂબ જ સ્પષ્ટ આપે છે. આવા વ્યક્તિ ખૂબ જ ઝડપથી બીજાના ષડયંત્રનો શિકાર થઈ જાય છે. સાથે જ ચોરી કરવાની તેમજ જુગાર રમવાની પણ આદત પડી જાય છે. એટલા માટે
આ બધી જ મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવા માટે વ્યક્તિએ રવિવારના દિવસે જ્યોતિષ ઉપાય કરવા જોઈએ, જેનાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય અને સંકટમાંથી મુક્તિ મળે. પરંતુ તેની સાથે જ તેને રવિવારના દિવસે કેટલીક વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. રવિવારના દિવસે આ વસ્તુઓનું સેવન કરવાથી જીવનમાં મુશ્કેલીઓ ખૂબ જ વધવા લાગે છે. તો ચાલો જાણીએ શાસ્ત્રો અનુસાર મનુષ્યએ રવિવારને દિવસે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ અને રવિવારના દિવસે કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ તે પણ જાણીશું. તો સૌથી પહેલા વાત કરીએ સૂર્યને અર્ધી આપવી. તો તમે રવિવારનું વ્રત ધારણ કરો છો કે નથી કરતા? તમારે રવિવારને દિવસે સૂર્યદેવને અર્ધી જરૂર આપવી જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય રવિવારના દિવસે સૂર્યદેવને અર્ધી આપે છે તે દીર્ઘ આયુષ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. જો તમે આખું અઠવાડિયું સૂર્યદેવને જળની અર્ધી નથી આપી શકતા તો તમારે રવિવારના દિવસે તો સૂર્યદેવને અર્ધી જરૂર આપવી જોઈએ. શાસ્ત્રો અનુસાર સૂર્યદેવને અર્ધી આપવા માટે ત્રાંબાનું પાત્ર જ સર્વશ્રેષ્ઠ હોય છે. સૂર્યદેવને ખાલી જળથી અર્ધી ના આપવી જોઈએ. તમે પાણીમાં થોડા અક્ષત અથવા ફૂલ નાખીને સૂર્યદેવને અર્ધી આપો. જો જીવનમાં પ્રેમની કમી હોય, વારે વારે અપમાનિત થવું પડતું હોય તો વ્યક્તિએ જળમાં થોડું ગંગા જળ મેળવીને સૂર્યને આપવું જોઈએ. તેનાથી વ્યક્તિના માન સન્માનમાં વૃદ્ધિ થાય છે. અને સૂર્યદેવને અર્ધી આપવાની સર્વોત્તમ વિધિ આ પ્રમાણે છે. એક ત્રાંબાના પાત્રમાં પાણી, લાલ ચંદન વગેરેથી સૂર્યની આકૃતિ બનાવીને તેમાં પાણી, ચંદન, ફૂલો, ચોખા નાખીને તમારા ઘૂંટણને વાળીને પાત્રને ઉઠાવો. તમારા માથા ઉપર લગાવીને અને ભક્તિભાવપૂર્વક આ મંત્રનો ઉચ્ચારણ કરો, ઓમ રવયે નમઃ, અને ભગવાન સૂર્યદેવને પ્રદાન કરો. જે પણ વ્યક્તિ આ વિધિથી સૂર્યદેવને આપે છે તે બધા જ પાપમાંથી મુક્ત થઈને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. હજારો સંક્રાંતિઓ, હજારો ચંદ્રગ્રહણ, હજારો ગાયોના દાનથી તથા પુષ્કર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પણ પ્રાપ્ત થાય છે તે પણ આ વિધિથી સૂર્યદેવને અર્ધી આપવા માત્રથી પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે મનુષ્યએ રવિવારને દિવસે પોતાના માથા ઉપર ચંદનનું તિલક જરૂર કરવું જોઈએ. તેનાથી વ્યક્તિને લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. અને રવિવારના દિવસે ઘરના દરેક સભ્યએ પોતાના માથા ઉપર ચંદનથી તિલક લગાવીને પછી જ બહાર નીકળવું જોઈએ. ત્રીજી વાત છે માછલીઓને અન્ન આપવું. શાસ્ત્રો અનુસાર જે મનુષ્ય રવિવારને દિવસે માછલીઓને લોટની ગોળી ખવડાવે છે તેને ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે. ચોથી વાત છે ઘર પરિવારમાં શાંતિ રાખવા માટે રવિવારને દિવસે પીપળાના વૃક્ષ નીચે 4 મુખી દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. સાથે જ રવિવારના દિવસે ઘરના મુખ્ય દ્વારની પાસે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થશે અને દરિદ્રતા દૂર થાય છે. રવિવારના દિવસે સાવરણી ખરીદવાનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. રવિવારને દિવસે 3 સાવરણી ખરીદીને જરૂર લાવો અને તેને પૂજા કરીને બીજે દિવસે સોમવારે કોઈ મંદિરમાં દાન કરી દો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તો ચાલો હવે જાણીએ કે રવિવારને દિવસે કયા કાર્ય કરવાનું વર્જિત માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર રવિવારને દિવસે મીઠાનું સેવન ના કરવું જોઈએ. જો તમે રવિવારને દિવસે ચોખામાં દૂધ અને ગોળ મેળવીને તેનું સેવન કરો છો તો તમને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થશે. રવિવારને દિવસે મસૂરની દાળ ખાવાનું વર્જિત હોય છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર
મસૂરની દાળ નકારાત્મક વ્યંજન શ્રેણીમાં આવે છે. રવિવારના દિવસે તેનું સેવન કરવાથી વ્યક્તિને જીવનમાં દુર્ભાગ્ય આવે છે. રવિવારના દિવસે શાકનું સેવન કરવાનું પણ વર્જિત માનવામાં આવે છે કે શાક જલ્દી જ ઉગી જાય છે અને જલ્દીથી જ નષ્ટ થઈ જાય છે. એટલા માટે રવિવારને દિવસે આવા વ્યંજનોનું સેવન ન કરવું જોઈએ. રવિવારને દિવસે માછલીઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. પુરાણ અનુસાર માછલીઓ સૂર્યદેવની ઉપાસક છે. રવિવારને દિવસે માછલીઓનું સેવન કરવાથી વ્યક્તિ સૂર્યદેવની કૃપાથી વંચિત રહી જાય છે અને સાથે સાથે તમને શ્રાપ પણ લાગી શકે છે. તે માટે તમે ભૂલથી પણ આવી ભૂલને ન કરતા. રવિવારને દિવસે તલનું દાન કરવાનું શુભ હોય છે, પરંતુ રવિવારને દિવસે તલના તેલનું સેવન કરવાનું શુભ માનવામાં નથી આવતું. તેનાથી તમારા માથા ઉપર ભાર પડે છે. તે માટે તલના તેલનો ઉપયોગ તમે રવિવારને દિવસે ભૂલથી પણ ન કરતા. મિત્રો, આવી રીતે શાસ્ત્રોમાં રવિવારના દિવસે આ 3 વસ્તુઓનું સેવન કરવાનું વર્જિત બતાવવામાં આવ્યું છે. તો મિત્રો, પણ આ જરૂર આશા છે કે આ રીતે સૂર્યદેવને અર્થી આપશો અને સૂર્યદેવને દરરોજ માટે 5 મિનિટ કાઢીને આ રીતે સૂર્યદેવની પૂજા આરાધના કરશો. તો આવી રીતે કરો છો તો સૂર્યદેવ પણ તમારા ઉપર પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં કોઈ દિવસ દુઃખ અને દરિદ્રતાઓ આવવા જ નથી દેતા. અને સૂર્યદેવને ગ્રહોના દેવતા પણ કહેવામાં આવે છે. તે માટે તમારા તમામ ગ્રહો પણ સરખા જળવાયેલા રહે છે. જો તમે માત્ર સૂર્યદેવને પ્રસન્ન કરી લીધા તો તે માત્રથી જ સૂર્યદેવને કારણે તમામ ગ્રહો પ્રસન્ન થઈ જશે અને તમારું જીવન ધોરણ સારી રીતે ચાલી શકશે. તે માટે મિત્રો, આ રીતે તમે અનુસરજો. તો મિત્રો, આ સાથે આપણી આજની માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને નવી જાણકારી સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.